આજે તો આપણે મિત્ર એરપોર્ટ ઉપર ત્યાં જોઈએ તો બધાનું સન્માન કરતા હતા. એ જોઈને તો આપણું સન્માન કરી લીધું. એને મને એમ લાગ્યું કે ભૂલથી નથી થઈ ગયું ને પછી આપણે કર્યું આપણે ક્યાં ગામના છે ભલે કર્યું તો હાલવા ગયો. એ જોઈને આપણું સન્માન કરીને આપણા વ્લોગની શરૂઆત કરીએ. આપણી થઈ ગઈ રજા પૂરી ને આપણે જવાનું હતું ડ્યુટી ઉપર. ડ્યુટી ઉપર જવા તો આપણે ટિકિટ બુક કરાવેલી હતી ફ્લાઇટમાં. તો ફ્લાઇટમાં જવા માટે આપણે પહોંચી ગયા એરપોર્ટે. એરપોર્ટે એન્ટ્રી કરવાની હતી અને ત્યાં તો સિક્યુરિટી વધારે હતી એટલે ત્યાં વિડીયો ઉતારવાની મનાવ હતી. તો આપણે વિડીયો ઉતારવાનું અંદરથી ચાલુ કર્યું. મેમ ચાલુ કરવું પછી એને શું વાત છે. પછી આપણે ત્યાં લાઈનમાં ઊભા હતા. આપણે જ્યાં અંદર એરપોર્ટની અંદર જવાનું હતું ત્યારે એક ફ્લાઇટમાં ચડવાનું. તો ફ્લાઇટની અંદર જોયું તો ત્યાં ઘણી ફ્લાઇટ પડી હતી. ત્યાં જોઈને આપણને પણ જોવાની મજા આવી. આપણે એમ લાગે કે એરપોર્ટમાં જઈએ પ્લેનમાં જઈએ એટલે વધારે ટિકિટ હોય એટલે ત્યાં લાઈનમાં ન લગાડવી પડે. એવું નથી, ટ્રેનમાં જાવ ગમે ના લાઈન તો લગાડવી જ પડે વાળા માટે. એટલે આપણે બહુ વાર લગાડી લાઈનમાં આવ્યા. પછી આપણે બ્લોક વચ્ચે આવ્યા હતા તો આપણે બ્લોક ઉતારવાનું ચાલુ જ રાખ્યું. ત્યાં જોયું તો ટિકિટ ચેક કરતા હતા. એને પણ આપણે એ તો વિડીયો ઉતારવાનું મનાવ્યો હતો. આપણે તો વિડીયો ઉતારવાનો જ હતો કેમ કે આપણે વ્લોગ બતાવો પછી શું છે પબ્લિકને. લાઈનની સાથે આપણે પણ કરી ગયા વિમાનની અંદર. વિમાનની અંદર જોયું તો સ્ટાફવાળા જ 5 માવાનો વેપાર કરતા હતા. વાંધો નહીં ભલે કરે, આપણે જ્યાં ખાવું હતું કદાચ. આપણે અંદર જોયું તો પોતપોતાની સીટ પોતે ગોતતા હતા. અંદર જોયું તો દાદીમાં તો પહેલાં બધાને હવે પહેલાં ગોતી ગયા. પછી આપણે પણ દાદાની આગળ જતા હતા હળવું ભલે આપણે સીટ જવાનું છે પછી ક્યાં ઉપાડી દીધી. આપણે કંઈ મૂકીને તો વયા જવાના છે નહીં એટલે આપણે પણ હળવું ચાલવાનું ચાલુ કર્યું. આપણો સામાન હતો આપણે આપણી જગ્યા ઉપર મૂકી દીધો. સામાન સુરક્ષિત મેં કહી પછી તો આપણે બધી જોતા હતા. બહારની ફ્લાઇટ પડી હતી તમે જોઈ શકો છો. બહારથી નજીકથી કેવી રીતે ફ્લાઇટ લાગે છે. પછી પાછળ લાઈન હતી આપણે એ જોઈને પણ આપણે જોતા હતા કેવડીક લાઈન છે એમ. પાછળની લાઈનમાં જોઈ ત્યાં તો વરિષ્ઠ નાગરિકો હતા. એ જોઈને આપણને હસવાનો આનંદ આવ્યો. પછી એ જોઈને આપણે સીટ ગોતી લીધી. આપણી સીટ જોઈને આપણે બધું ચેક કરવું પડે ને. બારી બાવણા હાલતા નથી ને. એ જોઈને આપણી બાજુમાં એક સાહેબ આવી ગયા. એ બેઠી ગયા. પછી આપણી બાજુમાં એક મેડમ હતા. આપણે તો આજુબાજુ દરવાજો ને વચમાં બેઠો વરાતો એવી ફિલિંગ આવતી હતી આપણને. બધા અંદર આવી ગયા ને હવે પડવાની તૈયારી હતી. બધા પોતપોતાનો સામાન મેકતા હતા. એક દાદા રહી ગયા તો વણગણીએ કપડાં કેમ ફૂકવતા એમ પોતાનો સામાન મેકતા હતા કંઈ પડી ન જાય એમ. એ જોઈને એક આપણને સિક્યુરિટી વાળા આવી ગયા. કેમ આપણને બેસવું, મુશ્કેલીના સમયમાં આપણે કેમ ઉતરવું એ આપણને સલાહ સૂચન આપતા હતા. આપણને આપણી બાજુમાં હતા એટલે આપણે હાવ પાસેથી એનો વિડીયો ઉતારી લીધો. હું કરે આપણને ખબર પડે ને. કૂદકો મારવા થાય ને કાંઈ થયું પણ હોય તો. એને તો અહીંથી આમ ઘડીક આછું કર્યા પણ આપણને એમાં કાંઈ સમજાણું નહીં. આપણે શું કરવું એ તો આપણને ખબર જ હોય ને ભાઈ. પછી આપણે જોયું બહારના નજારા. ત્યાં તો રાણાનો ઘોડો ઉપડી ગયો હતો. સિક્યુરિટીએ લાલ સિગ્નલ આપી દીધું. પછી આપણો રાણાનો ઘોડો ઉપડ્યો. જોઈ જાઓ મેકતાની રાણાનો ઘોડો કેમ ઉપડ્યો. એને બાગડતા સલાંગ મારશે આગળ રાણાનો ઘોડો એ ઉપડ્યો. તમને એમ લાગ્યું ને આગળ ઉપડી જાય પણ એમ ઉપડે નહીં. એમાં પેલા હવા ભરવાની હોય એટલે અહીંથી આમ પેલા આટા મારે. અહીંથી આમ 1 કિલોમીટર આમાંથી હેઠા આટા મારે એટલે એમાં હવા ભરવાની હોય. મને આજ ખબર પડી. તમને આજ ખબર પડી ને. હજી તો હેઠા આટા મારે. હજી તો અહીંથી આમ ઘોમડા મારશે એમાં હવા ભરાય પછી ઉપર ઉડશે. એટલે ઘડીક રાણાના ઘોડાને પેલા હવા તો ભરવા દે પછી ઉડશે. પણ ઘડીક એક રાઉન્ડ પૂરો છે પછી તો આપણે થાકી જાવ. ઉપડે તો સારું, આપણે કંટાળી જાય. તો ઉપડે તો કંઈક આપણે તમને બતાવીએ ને ભાઈ. ઉપડે તો એ થાય ને ભાઈ. ઉપડવાની તૈયારી થતા તો આગળ બેઠા દાદીમાને પહેલાં ચક્કર આવવાનું ચાલુ થઈ જાય. એટલે સ્ટાફવાળા આવીને પહેલાં એને સમજાવ્યું કાંઈ થાય નહીં. એટલે હવે તો હળવું ઉડવાની તૈયારીમાં છે. એટલે ત્યાં જાતા નહીં નકર રહી જાઓ જોયા વિનાના. તો હવે તો મને એમ લાગે છે ઓછું થઈ ગયું પણ હવે જો થોડીક જ વારમાં આડે એની સ્પીડ તો તમે જોયું ને. તમે પાસે બેઠા તો ગંજરા કાઢ નાખે એવો અવાજ આવતો હતો મારા ભાઈ. હજુ તો આ ત્રીજા ગેરમાંથી ચોથા ગેરમાં લીધે. હવે તો ફફડાટે હાલશે. પછી મને એમ લાગે કે ગાડી ઉડવાની તૈયાર છે પણ ઉડતું નહોતું કેમ કે હજી હેઠું હાલતું હતું. ત્રીજા ગેરમાંથી ચોથા ગેરમાં જાય મારો ભાઈ વાર તો લાગે ને થોડીક. હવે આગળ ઉડવાની ફૂલ તૈયારી છે. રાણાનો ઘોડો ઉડે એટલી જ વાર છે. પછી જો તમને આગળ ગીતની હારે ઉડાડું મારો ભાઈ. ગીત તો આપણે પછી તો કાંઈ ટાવર તો ઉપર આવવાનો છે નહીં. એટલે ફૂલ તૈયારી હો રાણાનો ઘોડો તમે દાતા. તો હવે રાણાનો ઘોડો આકાશમાં ઉડવાનો છે એટલે તમે ત્યાં જાતા નહીં. ટૂંક જ સમયમાં ઓછો ચડશે. એટલે જોઈ લો તમે એની ગતિ કઈ રીતની પકડાવે છે ને પછી ડાયરેક્ટ એકારે ઉડસો સલાંગ મારશે. જો હવે તૈયારી થઈ ગઈ ફૂલ. તો તમે જોઈ શકો છો કેવી રીતના ઉષા જાય એમ.
વાદળની ઉપર વહી જાય પછી તો આપણને નીંદર આવતી નથી, પાછળ બધા તો હુઈ જ જશે, તો આપણે તો જાગતા હતા, ભલે જે થવું એ થાય. આપણે સાહેબને અંબે તો એ મોજ કરતા હતા. પછી આગળ જવા થોડુંક અંદર આવેલું તો સ્ટાફવાળા ચાય ને કોફી જે પીવું આપતા હતા. આપણને લાગી હતી ત્યારે તો આપણે પછી મંગાવી લીધું પાણી. બધા કે એરોપ્લેનમાં પાણી મોંઘું હોય, આપણે પણ એરોપ્લેનમાં પાણી પીને આપણો સ્વાદ પૂરો કરી લીધો. પછી અમારા સાહેબે તો ત્યાં મંગાવી હતી ફ્રૂટી અને કંઈક મસાલા જેવું કંઈક સી ફસી હવે શું હોય કે ને ખબર, ખોલે પછી ખબર પડે. અહીંયાથી તો વાદળ એવા લાગતા હતા જ્યારે ઘેટાના રૂસડા કેમ હોય એવા લાગતા હતા. પછી ત્યાં જોયું તો એવી એટલી સ્પીડ હતી ને કે કોઈક અહીંથી સાયકલ વાળો નીકળશે ને તો અહીંથી પ્લેનમાંથી આગળ થઈ જાય એવું લાગતું હતું. એટલી સ્પીડ આવ ધીમી ઉપર લાગતી હતી અમને તો. એટલી સ્પીડ જોઈને તો અમને કંટાળો ગયો. આના કરતાં તો વાદળમાં સાયકલ લઈને આવ્યો તો આગળ થઈ જાય, મને તો એવું લાગતું હતું. એ જોઈને એક આગળનો વાદળ હતો તેમાં જોયું. પછી એમ ખબર પડી કે અહીંથી આપણો વરસાદ આવે એમ ને, અહીંયા બધું પાણી સંગ્રહ થાય. પછી આપણે જોઈને આપણને ખબર પડે કે વાદળ અહીંથી પાણી આપવાનું શરૂ કરે છે. એ જોઈને આપણે હળવું આગળ વધતા હતા. પછી ખબર પડે આ તો ત્યાંના ત્યાં પુગાડી દીધી. હવે અમારો રસ્તો આવવાની તૈયાર હતી. અમારો જંગલ વિસ્તાર જ્યાં અમારે જવાનો હતો ત્યાં અમારો રસ્તો આવી ગયો. તો તમે જોઈ શકો તો ઘડીકમાં તો ત્યાંથી ક્યાં પુગાડી દીધા હો અમને. તો હવે અમારો જંગલનો વિસ્તાર આવવાનો શરૂઆત થઈ ગયો. હવે હળવું હેઠે આવી ગયો. હવે અમારો રસ્તો આવી જાય છે. ઘડીકમાં તો અમદાવાદથી આસામ ગાળી દીધા, તો એ કંઈ ખબર ન પડી. એમ પેટનું પાણી નથી લે, આપણે ગૌઢા નથી કહેતા કે આપણું પેટનું પાણી ન હલે એટલી સ્પીડમાં તો આપણને પુગાડી દીધા. એ આગળ નીચે ક્રેશ થવાની તૈયારી છે. એ હળુકનારા પૂગી ગયા અમે હેઠા. જેમ વાદળમાં ઉપર ચડાવવા માટે હવા ભરતા થાય ને પછી ઉતરવા પાણી પછી હવા તો કાઢવી પડે ને, એટલે હળવું હવા કાઢવાની શરૂઆત થઈ ગઈ. એટલે અમારું સ્ટેશન આવી ગયું હતું. એટલે હળવું હવા કાઢતા હતા. આપણે પણ એનું દ્રશ્ય જોતા હતા. હવા કાઢતા તો બહુ વાર લાગ્યો. પછી હવે એમ થઈ ગયું કે હવે ઉતારે તો હારા. હું કહું હાશ હવે ઉતરી જાવ. આપણને હેઠા ઉતરે તો આપણને તો હાશ કરો બોલી જાય, હાશ સહી સલામત પૂગી જાય આપણે સ્ટેશન ઉપર હતી. તો ઊભી ત્યાં તો બધાએ દોડીને હળી કાઢવાનું શરૂ કર્યું કે હું પહેલાં ઉતરી જાઉં. આપણે તો નિરાતે બેઠા હતા. આપણે જવાનું છે પછી આપણને મેકીને તો નથી જવાના. આવવા માટે પાછી લાઈન આપી દે આપણને. પાછું મેડમે કહી દીધું થેન્ક યુ પાછા આવી જાવ. આપણે તો કેમ કાયમ જવાનું હોય એવી વાત કરી નાખી. કંઈ કાયમ કોઈને અવાતું હોય એ જોઈને પછી આપણે હળવું નીકળવાનું સારું કર્યું. બહારનું વાતાવરણ જોયું. અમદાવાદનું વાતાવરણ તો જોયું હતું, પછી બહારનું વાતાવરણ જોવું પડે ને ભાઈ આસામનું. તો તમે પણ જોઈ શકો છો કેવી રીતે એરપોર્ટનું આપણે દર્શન કરી લો. બહારનું દર્શન કેવું હોય એમ એરપોર્ટની અંદર ગણતા જેટલી વાર લાગે એટલી બહાર ગણતા પાછી એટલી વાર લાગે. તો આપણને તો ફૂલ ફેસિલિટીમાં બહાર નીકળવાની સગવડ હતી. આપણને તો શું કહેવાય, આપણે હાલવાનું નહીં, ઊભા રહે તો આપણને હાથે પુગાડી દે એવી સીડી હતી. એમાં આપણે બેસીને આપણે હળવું આગળ હાલતા શરૂઆત કરી. બહાર નીકળવાની શરૂઆત કરી તો એવો નજારો આવી જાય ને ઓહો, આપણને એમ થાય કે આપણું આવું ઘર હોય તો આપણું આવું કેદી ઘર થાય. પછી ખબર પડી કે આમાં લાખોનો ખર્ચો કરવો પડે. લાખોનો તો નહીં, કરોડોનો ખર્ચો કરવો પડે. એ જોઈને તો ઓહો એવડી મોટી ટીવી, આખું અમારું ગામ જોઈ લઈ ને બેઠું એવડી તો મોટી ત્યાં ટીવી હતી એમ. ટીવી જોઈને પછી આપણે તો આગળ વધવાનું શરૂ કર્યું. આગળ વધીને જોયું તો આપણને એમ થાય કે અહીં હિડમ્બા જંગલમાં કેમ એન્ટ્રી થઈ જાય. જંગલનું વાતાવરણ એરપોર્ટની અંદર. આપણને એમ થાય કે ઓહો અહીંયા રહી જાવ કલાક સુધી, પણ આપણને રહેવા ન દે ને એમ. પછી આપણે જોઈને હળવું આગળ વધવાની શરૂઆત કરી. જંગલ જોઈને પછી સાહેબે ત્યાં સિક્યુરિટી ગાર્ડ હતા અમારા CSF સાહેબને આપણે જોઈને પછી આપણે હળવું આગળ વધવાનું શરૂ કર્યું. તેનું માહોલ ઓહો ઠેકાણે ટીવી જોવો પણ આપણે જોતા રહી જાય કે એમ થાય કે નહીં ઘડીક બીજી વાર આવવાનું મન થાય, પણ પાછા પૈસા દેવા પડે. આગળ જોઈએ તો આપણે પહેલાં વાત કરીએ એમ બધા એનું સ્વાગત કરતા હતા. આપણને એમ કંઈક હશે પછી આપણું સ્વાગત કર્યું. આપણે ના તો ન પડે કે ભાઈ અમે આ ગામના છે નહીં એમ. આપણું સ્વાગત કરી લીધું. પછી વાંધો નહીં ભાઈ કરી નાખવાની, એક રૂમાલ છે મોટું લૂસવા થાય ભાઈ એમ. ત્યાં જોઈને પછી ફરી આગળ વધ્યા હતા. તો ઘણું પબ્લિક હતું તે બસું થવા માંડ્યું. તો આપણે આપણો પાછો ઠેલો ગોતવાનો હતો, એટલે આપણો ઠેલો ત્યાં જમા કરાવવો પડે. અહીંયા આવીને આપણને મળી જાય. તો આપણે હવે આપણો ઠેલો લેવા જઈએ, આગળ જાય એમ. ત્યાં જોઈએ તો બધા સ્ટાફવાળા પોતપોતાનું કામ કરતા થાય. આપણને જોઈને આપણે જે રૂમાલ આપ્યો થાય આપણને કામ તો લાગી જાય, ગરમી લૂસવા થાય. આપણું સ્વાગત કર્યું, રૂમાલ આપણો કામ આવી જાય. હવે આપણે જવાનું છે આપણો ઠેલો જે બેગ હતો એ આપણે જ્યાં જમા કરાવી અહીંયા આપણને પાછો રિટર્ન મળે છે. એટલે આપણે ઠેલાની વાટ જોવા નથી ક્યારે મારો ઠેલો આવે, ક્યારે મારો ઠેલો આવે. આખા ગામના ઠેલા આવી જાય પણ હજી મારો ઠેલો ન આવ્યો બાપ. હું તો થાકી ગયો કે મારો ઠેલો કંઈ આવે. પછી છેવટે એમ છું કે નહીં હવે આગળ આવશે. ત્યાં ઠેલાની વાડું તો ત્યાં પાછું એક ગિફ્ટ આવી ગયું. એ જોઈને તો કાકાએ મને જોઈને મારો વિડીયો ઉતારતા મને એમ કે મને ઓળખતા હે. પછી એને એમ કીધું કે નહીં હું છે ને સુપરસ્ટાર છે. કાંઈ વાંધો નહીં દાદા તમે સુપરસ્ટાર હતી. માંડ પછી મારું બેગ આવ્યું. બેગની વાટ બહુ જોઈ પછી આપણે લઈ લીધું બેગને. પછી આપણે નીકળવાની કરી શરૂઆત બહાર.
બહાર નીકળવાની શરૂઆત કરી હતી. ન્યાય એટલી સિક્યુરિટી ઓહો એમ થાય કે નહીં અહીંયા કંઈક છે. એ જોઈએ તો ના કંઈક ફેવકનું ફંક્શન હતું એરપોર્ટની અંદર, તો ત્યાં તો તબલા અને બગડાટી બોલાવતા હતા. તબલા એ બધું નજારો જોઈને આપણે તો નીકળી જાય એરપોર્ટની બહાર. એરપોર્ટની બહાર જઈને આપણી ગાડી આવી ગઈ હતી આપણી સાહેબુ લેવા, એટલે આપણે ત્યાં તો વિડીયો બનાવવાની. એ જોઈને આપણે પૂગી ગયા સવારે કેમ્પસમાં. સેવિંગ બેવિંગ કરાવી નાખ્યું ને આપણે જવાનું હતું સાહેબનું ઇન્ટરવ્યૂ દેવા. આવા જ મિની વ્લોગ જોવા માટે અમને અત્યારે ને અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. મજા આવી હોય તો એક નાની કમેન્ટ કરતા જાઓ.